ત્યાં જે મુસ્કાન સલીમ ખાન કરીને એક ભાઈ 101 ગ્રામ એમડી ડ્રગ સાથે પકડાયેલ સાથીદાર એવા પપ્પુ ચૌધરી નાઓ અહીંયા આપણે આમલેથાના વરગઢ ગામે રહેતા હોવાની એને નિવેદનમાં જણાવેલ હોય. વરગઢ ગામે જે જગ્યાએ પર રહેતા હતા સુધીર પટેલના ઘરે, ત્યાં આવીને એમને તપાસ કરવાની છે. જે અનુસંધાને એને રિપોર્ટ આપેલો. રિપોર્ટ અનુસંધાને જિલ્લાની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન કરવામાં આવેલ. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. છેલ્લા 2 દિવસથી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામે મહારાષ્ટ્રની સાકીનાકા પોલીસે કરેલી રેડને લઈને ભારે ચકચાર મચી હતી. સતત 2 દિવસ સુધી મહારાષ્ટ્ર અને નર્મદાની પોલીસે વરખડ ગામના સુધીર પટેલના મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મહારાષ્ટ્રની સાકીનાકા પોલીસે 101 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડેલા આરોપી મુસ્કાન સલીમ ખાનની સાથે રહેલા પપ્પુ ચૌધરી નામના આરોપીની પૂછપરછમાં તેમણે નર્મદા જિલ્લામાં આવેલા વરખડ ગામના એક મકાન તરફ આંગળી ચીંધતા મહારાષ્ટ્ર પોલીસ વરખડ ગામે તપાસમાં આવી ચિહ્નિત મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સ્થાનિક સુધીર પટેલના ઘરમાંથી ક્લોરોફોર્મ, હાઇડ્રોફ્લોરિક એસિડ અને મિથાઇલ સહિતના કેમિકલ્સ જેવો સામાન મળી આવ્યો હતો. પરંતુ એક રહસ્યમય લિક્વિડ મળતા જેની ઓળખ થઈ શકે તેમ ન હોય, આખરે એટીએસ અને એફએસએલની મદદ માટે આ ટીમને બોલાવવામાં આવી હતી. તેમજ ઇથાઇલ યુરિયા નાઇટ્રેટ જેવા કેમિકલની હાજરી પણ મળી છે. ડ્રગ્સ નેટવર્કની આશંકાએ ઘરમાંથી ફ્રીજ, ડોલ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો છે. મુખ્ય જે 2 આરોપીઓ છે તે મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે અને વરખડનો સુધીર પટેલની પોલીસ શોધખોળ કરી રહી છે. આમ 26 મેના દિવસે નર્મદાના વરખડ ગામે મુંબઈ અને સ્થાનિક પોલીસ એટીએસના સંયુક્ત ઓપરેશનથી ડ્રગ્સ નેટવર્ક્સનો મોટો પર્દાફાશ થતાં સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ હતી. મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલાં 101 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મુસ્કાન સલીમ ખાન નામનો શખ્સ ઝડપાયો હતો. આ ગુનાની ઊંડી તપાસ દરમિયાન તેના મુખ્ય સાથીદાર પપ્પુ ચૌધરીએ નર્મદા જિલ્લાના વરખડ ગામે રહેતા સુધીર પટેલ નામના વ્યક્તિના ઘરે આશરો લઈને રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મામલાની ગંભીરતા જોઈને મુંબઈ પોલીસના પીઆઈ સહિતની ટીમ તાત્કાલિક નર્મદા ખાતે દોડી આવી હતી અને સ્થાનિક આમલેથા પોલીસની મદદ મેળવી વરખડ ગામે સુધીર પટેલના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમે વરખડ ખાતે આવેલા ઘરમાં છાપો મારતા ઘરમાંથી ડ્રગ્સ બનાવવા માટે વપરાતા અલગ અલગ પ્રકારના પ્રતિબંધિત અને જોખમી કેમિકલ્સ મળી આવ્યા હતા. જેમાં ક્લોરોફોર્મ, હાઇડ્રોફ્લોરિક એસિડ અને મિથાઇલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક શંકાસ્પદ પ્રવાહી પણ મળ્યું હતું, જેની તપાસ થઈ શકે તેમ ન હોય. સ્થાનિક સ્તરે એની તપાસ શક્ય ન હોય. એટીએસ અને એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી. એટીએસની સ્પેશિયલ કિટ દ્વારા તપાસ કરતા પ્રવાહીમાં ઇથાઇલ યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ જેવા અલગ અલગ કેમિકલ્સ હોવાનું બહાર આવ્યું છે. જોકે આ લિક્વિડ સીધા કોઈ ડ્રગ્સની હાજરી તેની સાથે જોડાઈ નથી, પરંતુ ડ્રગ્સના પ્રોસેસિંગ માટે આ મટીરિયલ વપરાતો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરખડ ગામેથી કનેક્શન ધરાવતો આરોપી પપ્પુ ચૌધરી અગાઉ પણ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એમ 2 વખત ડ્રગ્સના મોટા કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. હાલમાં મુસ્કાન સલીમ ખાન અને પપ્પુ ચૌધરી બંને મહારાષ્ટ્રના વતની છે અને મુંબઈ પોલીસની લોકઅપમાં છે. જ્યારે વરખડ ગામનો સુધીર પટેલ હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે ઘટના સ્થળેથી તમામ કેમિકલ્સ, ઘરનું ફ્રીજ, ડીપફ્રીજ, ડોલ અને અન્ય પ્રોસેસિંગ સાધનો તપાસ અર્થે કબજે કર્યા છે. વરખડ ગામના આ મકાનમાં ડ્રગ્સ બનાવવાની કોઈ ગેરકાયદેસર લેબોરેટરી શરૂ કરવાનો પ્લાન હતો કે કેમ, તે દિશામાં પણ મુંબઈ અને આમલેથા પોલીસ સઘન તપાસ શરૂ કરી છે. હાલ તો મુંબઈ પોલીસ મકાનમાંથી મળેલા કેમિકલ અને અન્ય સાધનો કબજે કરી અને તેને લઈને પરત ફરી છે. ત્યારે આ સમગ્ર બાબતે નર્મદા પોલીસના નાયબ પોલીસ અધિક્ષક આરબી દેવદા દ્વારા મીડિયાના સવાલોના જવાબ આપ્યા છે. તમે પણ સાંભળો. મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક ગિરમે અને તેની ટીમ ગઈકાલે આમલેથા પોલીસ સ્ટેશન આવેલ અને આમલેથા પોલીસ સ્ટેશનની અંદર
રિટર્નમાં રિપોર્ટ આપી પોલીસ મદદની માગણી કરેલ, જે અનુસંધાને પીઆઈ આમલેથા, જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ અહીંના ત્યાં જે મુસ્કાન સલીમ ખાન કરીને એક બાઈ 101 ગ્રામ એમડી ડ્રગ સાથે પકડાયેલ, જે ડ્રગ મુસ્કાન છે એની સાથેના સાથીદાર એવા પપ્પુ ચૌધરી નાઓ અહીંયા આપણે આમલેથાના વરગઢ ગામે રહેતા હોવાની એને નિવેદનમાં જણાવેલ હોય. વરગઢ ગામે જે જગ્યાએ પર રહેતા હતા સુધીર પટેલના ઘરે, ત્યાં આવીને એમને તપાસ કરવાની હોય, જે અનુસંધાને એને રિપોર્ટ આપેલો. રિપોર્ટ અનુસંધાને જિલ્લાની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન કરવામાં આવેલ. સુધીર પટેલના ઘરે સર્ચ ઓપરેશન કરતાં તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ. ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બી, મિથાઇલ વગેરે. જે અનુસંધાને તે લોકોએ એમના એમડી ડ્રગ્સ પકડાયેલ, તે અનુસંધાને તપાસના કામે કબજે કરવામાં આવેલ છે. સાથે સાથે અમુક સાધન સામગ્રી, ફ્રીજ છે, ડોલ છે, એને અલગ અલગ સામગ્રી જે છે એ એમને કબજે કરી છે. સાથે સાથે આ જગ્યા ઉપર એક લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવેલ, જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા આપણા દ્વારા એફએસએલને બોલાવવામાં આવેલ. એફએસએલની સાથે સાથે એટીએસની ટીમ પણ બોલાવવામાં આવે. એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતાં તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી. તેમજ સાથે સાથે એટીએસની ટીમને બોલાવી એટીએસ દ્વારા તેમની કીટથી એની સર્ચ કરી અને એની તપાસ કરતાં આ દ્રવ્ય છે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ ની હાજરી જણાયેલ, જેમાં ઇથાઇલ પ્રિપેરેલ, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ, પેઇન્ટર સ્ટીપર વગેરે પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ. પરંતુ આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારનું ડ્રગ્સની હાજરી તેમાં જણાવેલ ન હતી. પોલીસ સ્ટેશનની તપાસ છે તે પીઆઈ દ્વારા તપાસ કરીને ઝડપી તપાસ કરવામાં આવેલ છે અને પીઆઈ આમલેથાને સાથે રાખીને તપાસ કરવામાં આવેલ છે. એ તમામ મુદ્દામાં પંચનામું કરી અને કબજે લીધેલ છે અને કબજે કરીને તપાસના કામે સામે રાખવામાં આવેલ છે. પપ્પુ ચૌધરી છેલ્લા અહીંયા આમલેથાની અંદર સુધીર પટેલના ઘરે છેલ્લા 2 કે 3 વાર લોકલ ગામ લોકોને પૂછપરછ કરતા જાણવા મળે છે કે દેખાયેલ હતો. છેલ્લા 1 મહિનામાં જ દેખાયેલ છે, એ પહેલાં ક્યારેય એ લોકો જોયેલ નથી. ચૌધરીની આમ સર્ચ કરતાં એને અગાઉ પણ ડ્રગ્સના કેસની અંદર 2 વાર પકડાયેલ છે, એક યુપીની અંદર અને મહારાષ્ટ્રની અંદર. અને જે પકડાયેલ બંને આરોપી જે મહારાષ્ટ્રની અંદર છે, મુસ્કાન સલીમ ખાન અને પપ્પુ ચૌધરી, બંને મહારાષ્ટ્રના રહેવાસી છે, અહીંના કોઈ રહેવાસી નથી. સુધીર પટેલ હાલ સુધી અમારી ટચમાં કે પૂછપરછમાં આવેલ નથી કે મહારાષ્ટ્ર પોલીસના ટચમાં આવેલ નથી. જ્યારે પણ એ સુધીર પટેલ બાબતે હકીકત જાણવા મળશે આપને જણાવીશ.